હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું જે નગરપાલિકા અંતર્ગત કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી આવી છે તેના વિશે, તેમજ વાયરમેન તથા ડ્રાઈવરની ભરતી જે તાલીમ અર્થે ભરતી આવી છે તેના વિશે વિડીયોમાં વાત કરશું। તેમજ રેલવેમાં જે ટેકનિશિયનની ભરતી આવશે તેના વિશે, તેમજ જે જ્ઞાન સહાયક શિક્ષકો માટે તેમજ વહીવટી સ્ટાફ માટેની જે ભરતી આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગુજરાત સરકારની કોઈ પણ સરકારી ભરતી તેમજ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ બેઝ ભરતી તેમજ પ્રાઇવેટ જે ભરતી થાય છે તેના વિશે, તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના વિશે સચોટ અને સરળ માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનમાં ઓલ નોટિફિકેશનમાં ઓલ સેટ કરી નોટિફિકેશન ઓન કરી દો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ઠાસરા નગરપાલિકા ઠાસરા તાલુકો અને જિલ્લો ખેડા અંતર્ગત જે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અન્વયે એપ્રેન્ટિસની ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ। તો ઠાસરા નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નીચે દર્શાવેલ જણાવેલ જગ્યાઓ એપ્રેન્ટિસથી ભરવાની થાય છે, જેના અનુસંધાને લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જગ્યાઓની જાહેરાત નિવિદા પ્રસિદ્ધ થયાની તારીખ 30/6/2025 સુધીમાં સ્વહસ્તાક્ષરે લેખિત અરજી આરપીએસડી સ્પીડ પોસ્ટ દ્વારા મુખ્ય અધિકારી શ્રી ઠાસરા નગરપાલિકા તળાવ રોડ ઠાસરાના નામે કવર ઉપર ટ્રેડનું નામ એપ્રેન્ટિસ યોજના લખી મોકલી આપવાની રહેશે। સમય મર્યાદા બાદ અરજીઓ જે મોકલવામાં આવશે તેને સ્વીકારવામાં આવશે નહીં। તો આપણે જગ્યા જે છે તેની વાત કરી લઈએ દર્શક મિત્રો। તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે જગ્યા છે કોમ્પ્યુટર ઓપરેટરની, એટલે કોપા એને શોર્ટમાં કહેવાય, તેની 2 સંખ્યા છે અને તેમાં જરૂરી લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ પ્લસ આઈટીઆઈમાં કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરનો કોર્સ કરેલો હોય જે જોઈએ। ત્યાર પછી બીજી પોસ્ટ છે જે ગાર્ડનની પોસ્ટ છે તેની 1 જગ્યા છે, તેમાં ધોરણ 8 પાસ હોવા જોઈએ। ત્યાર પછી પ્લમ્બરની જે પોસ્ટ છે તેમાં 2 જગ્યા છે, ધોરણ 10 પાસ પ્લસ આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ છે તેની પણ 2 પોસ્ટ છે જે ધોરણ 10 પાસ પ્લસ આઈટીઆઈ કરેલું હોવું જોઈએ। તો આમ કુલ જે ભરતીની જગ્યાઓ છે તેના વિશે આપણે વાત કરીએ। હવે વયમર્યાદાની વાત કરીએ દર્શક મિત્રો, તો જે લોકોને 18 થી 35 વર્ષની વચ્ચે છે અથવા 18 થી 35 છે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે, એટલે કે અરજી કરી શકે છે। ત્યાર પછી સરકાર શ્રીના એપ્રેન્ટિસ એક્ટ નિયમ અનુસાર માસિક જે સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે। ત્યાર પછી એપ્રેન્ટિસ તાલીમનો સમયગાળો પૂર્ણ થઈ તે આપોઆપ છૂટા થયેલા ગણાશે। ઉમેદવાર અગાઉ એપ્રેન્ટિસ કરેલ ન હોવો જોઈએ તે જ આમાં ઉમેદવારી કરી શકે છે અને આખરી નિર્ણય આ અંગેની જે નિયુક્ત થયેલી સમિતિનો રહેશે। અરજદારે એપ્રેન્ટિસ તરીકે અરજી કરતા પહેલા જે apprenticeshipindia.org જે પોર્ટલ છે તેના ઉપર તેને ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશન નંબર અરજીપત્રકમાં દર્શાવવાનો રહેશે। તો આ એક ઠાસરા નગરપાલિકામાં ભરતી હતી તેના વિશે વાત કરીએ। હવે જે આગળ બાવળા નગરપાલિકામાં ભરતી છે તેના વિશે આપણે વાત કરીએ। ત્યાર પછીની દર્શક મિત્રો, જે બાવળા નગરપાલિકાની જે ભરતી છે તે પણ એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એપ્રેન્ટિસની જ ભરતી છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। જેમાં પ્રથમ જગ્યા છે તે સિવિલ એન્જિનિયરની છે, તેમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો ડિપ્લોમા સિવિલ કરેલો હોવો જોઈએ અને તેની જગ્યા પણ 1 છે। ત્યાર પછી મિકેનિકલ એન્જિનિયરની છે, તેની ડિપ્લોમા મિકેનિકલ કરેલો હોવો જોઈએ અને તેની પણ 1 જગ્યા છે। ત્યાર પછી સર્વેયર છે જે ડિપ્લોમા સિવિલ કરેલો હોવો જોઈએ, તેની પણ 1 જગ્યા છે। ત્યાર પછી કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા છે, તો તેની શૈક્ષણિક લાયકાત છે CCC પાસ કરેલો હોવો જોઈએ, સરકાર માન્ય અથવા સરકાર માન્ય કોઈ કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ, તેની પણ 5 જગ્યા છે। અને વાયરમેનની જે છે તેમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, તેની 1 જગ્યા છે। ત્યાર પછી ડ્રાઈવર કમ મિકેનિક જે ધોરણ 10 પાસ અને LMB અથવા હેવી લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, તેની 1 જગ્યા છે। તો આ બાવળા નગરપાલિકામાં જે ભરતી હતી તે જગ્યાની આપણે વાત કરીએ। હવે વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષ જે ઉમેદવારનો છે તે આમાં અરજી કરી શકે છે અને એપ્રેન્ટિસના જે સમયગાળાની વાત કરીએ તો 1 વર્ષ તાલીમનો સમયગાળો રહેશે। એપ્રેન્ટિસ એક્ટ મુજબ નિયત થયેલા સ્ટાઇપેન્ડ જે છે તે મળવાપાત્ર રહેશે। અગાઉ એપ્રેન્ટિસશીપ પૂરું કરેલો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહીં, તેમજ એપ્રેન્ટિસ એક્ટની જોગવાઈ અન્વયે પસંદગી પામેલા ઉમેદવાર જો કોઈ કારણસર કરાર કરવામાં નિષ્ફળ જશે તો ઉમેદવારી આપોઆપ રદ ગણવામાં આવશે। ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાથે શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો, ફાઇનલ વર્ષની માર્કશીટ, આધાર કાર્ડ અને ફોટો 2 નંગ સાથે નીચેના સરનામે સીલબંધ કવર ટપાલ મારફતે 26 જૂન 2025 સુધીમાં અરજી મોકલવાની રહેશે। ઉમેદવારે કયા ટ્રેડ માટે અરજી કરી છે તેને અરજીપત્રક પર સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે। સ્થાનિક ઉમેદવારને ઉપરોક્ત લાયકાત પ્રમાણે પ્રથમ પસંદગી આપવામાં આવશે। તો દર્શક મિત્રો, આજે એક બાવળામાં ભરતી આવી હતી તેના વિશે વાત કરીએ। હવે આગળની ભરતી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ। ત્યાર પછીની જે દર્શક મિત્રો આરઆરબી એટલે કે રેલવે ભરતી બોર્ડ દ્વારા જે ટેકનિશિયનની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો તેમાં પોસ્ટ જે છે તે 2 પોસ્ટ છે। એમાં ટેકનિશિયનની પોસ્ટ છે જેમાં ટેકનિશિયન GR સિગ્નલની પોસ્ટ છે, ત્યાર પછી ટેકનિકલ GR ટ્રિપલની જગ્યા છે। કુલ જગ્યાની વાત કરીએ આપણે દર્શક મિત્રો તો 6180 જેટલી જગ્યાઓ છે। ફોર્મ ભરવાની શરૂઆત
શરૂઆતની તારીખની આપણે વાત કરીએ દર્શક મિત્રો તો 28/6/2025 ના રોજ ફોર્મ ભરવાના શરૂ થાય છે અને ત્યાર પછી ફોર્મ ભરવાની છેલ્લી તારીખની આપણે દર્શક મિત્રો વાત કરીએ તો 28 જુલાઈ 2025 ના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને પગાર ધોરણની વાત કરીએ આપણે તો ટેકનિશિયલ GR જે સિગ્નલની છે પોસ્ટ તેમાં 29,200 રૂપિયા પગાર છે। ત્યાર પછી ટેકનિકલ GR જે થર્ડ છે તેની 19,900 રૂપિયા પગાર છે જે 5 વર્ષ ફિક્સ હોય। ત્યાર પછી નિયમ અનુસાર જે મળવાપાત્ર પગાર હોય છે। ત્યાર પછી આપણે ઉંમરની વાત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો 18 વર્ષથી નીચે ન હોવા જોઈએ અને 36 વર્ષથી વધારે ન હોવા જોઈએ। તો આ ઉંમર મર્યાદા હતી જે રેલવેની ભરતી બહાર પાડવામાં આવી છે તે ઓફિશિયલ નોટિફિકેશન શોર્ટમાં આપેલું છે તે તમે અહીં દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો જે અહીં આપેલું છે તેમાં આપણે પોસ્ટની વાત કરીએ તો ટેકનિકલ જે સિગ્નલ છે તેની 180 પોસ્ટ છે અને ટેકનિશિયલ થર્ડની જે છે તે 6,000 પોસ્ટ છે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। અને આપણે જે લોકેશનની વાત કરીએ તો અમદાવાદમાં પણ છે જગ્યા, ત્યાર પછી ભુવનેશ્વરમાં છે, ગુવાહાટી છે, મુંબઈ છે, રાંચી છે, ગોરખપુર છે, આમ જુદા જુદા જે વિભાગો છે તેમાં ભરતી છે એટલે કે આપણા ગુજરાતમાં પણ જગ્યાઓ છે અને ભરતી થવાની છે જે અમદાવાદ પહેલા નંબરે તે આપેલું છે। તો દર્શક મિત્રો જો રેલવેમાં કોઈ ઈચ્છા ધરાવતા હોય દર્શક મિત્રો તો તમે આમાં એપ્લાય કરી શકો છો। ત્યાર પછીની જે દર્શક મિત્રો ભરતી છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં જે ભરતી છે તે અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જેમાં શૈક્ષણિક સ્ટાફની વાત કરીએ તો જે ગણિત વિષય છે તેની 4 જગ્યા છે, વિજ્ઞાન વિષયમાં 3 છે, અંગ્રેજીમાં 3, સમાજશાસ્ત્ર 2, ગુજરાતી 3, હિન્દી 2, ચિત્ર 2, સંગીતમાં 1, કોમ્પ્યુટરની 1 છે અને પીટી ટીચરની જે 2 જગ્યાઓ છે તેની શૈક્ષણિક લાયકાત પણ અહીં દર્શક મિત્રો આપેલી છે। લઘુત્તમ લાયકાત પ્લસ તાલીમી સ્નાતક હોવા જોઈએ જે આમાં એપ્લાય કરી શકે છે। અમને ચિત્ર માટે ATD છે, સંગીત માટે વિશારદ છે, BCA છે કોમ્પ્યુટર માટે તેમજ PT ટીચર માટે CPET છે જે અહીં સ્ક્રીનમાં આપેલું છે દર્શક મિત્રો। ત્યાર પછી વહીવટી સ્ટાફની પણ જરૂરિયાત છે જે સ્કૂલ છે તેમાં ગૃહપતિની 5 સંખ્યા છે, ગૃહ માતાની 5 સંખ્યા છે તેમજ પટાવાળાની 5 જગ્યા છે, સ્વીપર સફાઈ કામદારની 3 છે અને ક્લાર્કની પોસ્ટ 2 છે, એકાઉન્ટન્ટની 1 પોસ્ટ છે। તેની શૈક્ષણિક લાયકાત પણ અહીં સાઈડમાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો। સ્નાતક હોસ્ટેલમાં રહી શકે તેવા જે ગૃહ માતા અને ગૃહ પિતા છે તેની જગ્યાઓ છે। ત્યાર પછી પટાવાળામાં લખી વાંચી શકે તેવા ઉમેદવારોની જરૂર છે। ત્યાર પછી ક્લાર્ક માટે સ્નાતકની છે અને એકાઉન્ટન્ટ માટે BComની શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત છે। આમ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। નોંધ બહારના ઉમેદવારોને રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે જે અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો દર્શક મિત્રો। ઇન્ટરવ્યુ સ્થળની વાત કરીએ તો આપણે ઇન્ટરવ્યુ જે છે સવારના 10 થી તે સાંજના 5 વાગ્યા સુધી હોય છે અને ઇન્ટરવ્યુ સ્થળ અને સ્કૂલના જે એડ્રેસની વાત કરીએ તો તમે જોઈ શકો છો વાળુકાંચ 4 રસ્તા પાસે ત્રાજ અને લીંબાસી વચ્ચે માતર તારાપુર રોડ, મૂ પોસ્ટ અસલાલી, તાલુકો માતર છે અને જિલ્લો ખેડામાં। તો દર્શક મિત્રો જે ખેડાની સ્કૂલ છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ તેમાં જગ્યા છે। તો આમાં તારીખ આપણને આપેલી નથી ઇન્ટરવ્યુમાં એટલે કે જે ઉમેદવાર આવે તેને 10 થી 5 ની વચ્ચે તો તેનું ઇન્ટરવ્યુ લઈ લેવામાં આવતું હોય છે અને તેને સિલેક્ટ કરીને જે તે આગળની પ્રોસેસ હોય છે તે કરવામાં આવતી હશે। તો દર્શક મિત્રો આ જે 4-5 પ્રાઇવેટ તેમજ કોન્ટ્રાક્ટ બેઝ વાળી તેમજ સરકારી ભરતી જે વગેરે આજની તારીખમાં ચાલી હતી તેના વિશે મેં તમને માહિતી આપી। આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।